આગળ વાત કરીએ તો આણંદ જિલ્લાના એનસીપી અને કોંગ્રેસ દ્વારા એમજીવીસીએલની ઓફિસ સામે ધરણા કરવામાં આવ્યા। તેમાં મુખ્યત્વે સરકાર દ્વારા અવકુડાની જાહેરાત કરી દીધા બાદ સરકારી કરવેરા અને વીજળી પર અર્બન ડેવલપમેન્ટ ચાર્જ લેવાનું શરૂ કરી દેવાતા વિરોધ કરાયો। અહીં મુખ્યપ્રધાન અને વીજળી પ્રધાનના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। આણંદ જિલ્લાના વિકાસ માટે અવકુડાની સ્થાપના કરવામાં આવી હતી, પણ વિકાસના બદલે સામાન્ય જનતાને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આણંદ જિલ્લાના 32 ગામડાઓને અવકુડામાં સમાવેશ કરવામાં આવ્યો છે, પણ આજ સુધી કોઈ સુવિધા નથી આપવામાં આવી। તેમ છતાં વીજળી પર એક યુનિટ પર ₹1 જેટલો ચાર્જ વસૂલાઈ રહ્યો છે। વિપક્ષ દ્વારા ચીમકી ઉચ્ચારાઈ રહી છે કે જો આવનારા દિવસોમાં માંગણી નહીં સંતોષાય તો આગામી 14 તારીખે અન્ના હજારેની હાજરીમાં આણંદમાં અમરનાથ ઉપવાસ કરાશે। ગુજરાત સરકાર અને એમજીવીસીએલ બેઓના ગરીબોને વિરુદ્ધની નીતિ, ખેડૂતોને વિરુદ્ધની નીતિને લીધે આજે મારે આ ઉપવાસ પર બેસવું પડ્યું છે। અવકુડા જાહેર 2013માં થયું, અવકુડા જાહેર તો થયો, પણ એની સાથે સાથે અમારા વિસ્તારના 32 ગામને જે અર્બન એરિયાનો ટેક્સ જે ઝીકવામાં આવ્યો એને લીધે થઈને ગરીબો આજે તકલીફમાં ઊભા થયા છે। અને અમારી ગાંધીનગર સ્થિત ઓફિસને પણ આપેલ છે, વડોદરાની ઓફિસને પણ આપેલ છે। હવે આ બધા પ્રશ્ન નીતિ વિશે છે, જેનો નિકાલ કોર્પોરેટ ઓફિસ અથવા ગાંધીનગર ઓફિસથી થઈ શકે છે, પણ બધા જે અમારા લેવલથી પ્રશ્ન હતા એ અમે પૂરા કરી દીધા છે।